जारी जड़ मरण रहियम तो नीचे જોઈએ નિસર્ગથી એટલે સ્વભાવથી સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. બરાબર? એટલે આ વાત ચાલે છે દ્રવ્ય સ્વભાવની વાત છે. જે આપણે બાળપુથીમાં ભણતા હતા ને, મારે જન્મ નહીં, મારે મરણ નહીં, હું તો આનંદનું ધામ. તો મારે જન્મ નહીં, મારે રોગ નહીં, મારે મરણ નહીં, મારે ઘડપણ નહીં. તો એ જે મારે જન્મ નહીં, મારે મરણ નહીં, સાંભળજો, એક એ લાઈન છે. અને બીજી લાઈન આવી છે, જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિર્વપામી. બંને ફરક છે. બેમાં ફરક ખ્યાલ આવે. એક આપણે પૂજામાં બોલીએ છે જન્મ જરા મૃત્યુ વિનાશનાય. અને બાળપુથીમાં બોલ્યા આપણે મારે જન્મ નહીં ને મારે મરણ. તો એક બાજુ તમે બોલો છો મારે જન્મ નહીં, મારે મરણ નહીં, તો પછી આવું શું કામ બોલો છો કે જન્મ જરા મૃત્યુ વિનાશનાય? પછી જન્મનો નાશ થઈ જાઓ, મરણનો નાશ થઈ જાઓ, જન્મ મરણ કરવાની ના પડે, એવું શું કામ બોલવામાં આવે છે? તો વાત એ છે કે તમે કયા દ્રષ્ટિકોણથી વાત કરો, કઈ અપેક્ષાથી વાત કરો છો? પર્યાયની અપેક્ષાથી કે દ્રવ્યની અપેક્ષાથી? હવે તમે જવાબ આપવાનો છે કે મારે જન્મ નહીં, મારે મરણ નહીં, એ દ્રવ્ય અપેક્ષાથી વાત છે કે દ્રવ્ય અપેક્ષાથી વાત છે. રેખાની દ્રવ્ય અપેક્ષા, વાજણાની ભાવની અપેક્ષા. મારે જન્મ નહીં, મારે મરણ નહીં. જે મરે પણ હું નથી, તો હું નથી મરતો, અજર અમર હું અજર. અને અજર એટલે મારે ઘડપણ પણ નથી. દ્રવ્ય સ્વભાવ. અને આપણે અષ્ટકમાં બોલીએ છીએ કે જન્મ જરા મૃત્યુ વિનાશનાય. એ શેની વાત છે? પર્યાય અપેક્ષા. આ જન્મ મરણ કરવા પડે છે. અંતર મુહૂર્તમાં 66,336 વાર જીવે જન્મ મરણ કર્યા, પણ કુંદકુંદાચંદ જેવી ગાથાઓમાં નથી પામતું. અને એ બધા મરણનો મારે નાશ થાય, તે પર્યાયની વાત છે. હવે પર્યાયમાં આવું મારે કામ કરવું છે તો એનું કારણ દ્રવ્ય છે. કારણ મારી પાસે મોજૂદ છે. એ કારણની હું આરાધના કરું, ઉપાસના કરું, તો ઉપાસનાનું ફળ, ઉપાસના કરવામાં આવે તેનું ફળ નથી આપવામાં આવે. ત્યાં એ કહે છે આવી જો કે નિસર્ગથી એટલે સ્વભાવથી સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. તમારે એક શ્લોક આમાં જુઓ, તમારી પાસે નિયમ સારા છે. 66 નંબરનો શ્લોક ખોલો છે. 66 નંબર. પેજ નંબર 90. બહુ સરસ છંદ છે. મળી શ્લોક વાંચીએ તે 66 નંબર. સમય સારમના કુલમાચ્યુતમ જનન મૃત્યુરુગારી વિવર્જિતમ સહજ નિર્મલ સર્વસુધામય સમરસેન સદા પરિ
એ સમય સાર. તો સમય સાર કેટલા પ્રકારના છે? સમય સારના પ્રકાર કેટલા છે? હા, સમય સાર નામનો ગ્રંથ છે. એ સમય સાર કહેવાય કે ના કહેવાય? કહેવાય. સમય સાર નામનો ગ્રંથ સમય સાર કહેવાય. એક તો એ સમય સાર. બીજા નંબરમાં આપણે લાઈન બોલીએ છીએ કે મેં હું સ્વભાવથી સમય સાર પરિણતિ હો જાવે સમય સાર. બીજા બે સમય સાર થયા. એક અંદરના કારણ સમય સાર, દ્રવ્ય સ્વભાવ, અને પર્યાયની અંદર જે અર્હત અને સિદ્ધ દશા પ્રગટ થાય છે એ કાર્ય સમય સાર. અને આ શાસ્ત્ર જે છે એને શબ્દ બ્રહ્મરૂપ સમય સાર કહેવાય. કેટલા સમય સાર થયા? 3 થયા. મારો હવે પ્રશ્ન છે કે અહીંયા આ જે સમય સાર લખ્યું છે એ કોના માટે લખ્યું છે? એ સમય સાર નહીં, હું સમરસ વડે સદા પૂછું છું. તો તે સમય સાર એટલે આ કારણ સમય સારની વાત છે. અને એની પૂજા કરવાના ફળમાં કાર્ય સમય સારની પ્રાપ્તિ થાય છે. અને નિમિત્ત રૂપે બહારમાં શબ્દ બ્રહ્મરૂપ સમય સાર. સમજાય છે? નિમિત્તના રૂપમાં બહારનું સમય સાર શાસ્ત્ર, ત્રિકાલી ઉપાદાનમાં પોતાનું કારણ સમય સાર, અને પર્યાયની અંદર દશા પ્રકૃતિ પૂર્ણ એક ક્ષણિક ઉપાદાન, શુદ્ધ ક્ષણિક ઉપાદાન વાળું કાર્ય સમય સાર. કાર્ય સમય સાર બોલો જરા ફરી. સમય સારમનાકુલમાચ્યુતમ જનન મૃત્યુરુજાવિલિવાજિતમ સજનિર્મલસર્મસુદામયમ સમરસેન સદા પરિપૂજયે. સમરસેન સદા પરિપૂજયે. મંદિરમાં ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. કેટલા દ્રવ્ય વડે કરીએ છીએ? અષ્ટદ્રવ્ય વડે, જલ, ચંદન, અક્ષરથી બધા દ્રવ્ય વડે મંદિરમાં ભગવાનની પૂજા કરીએ છીએ. બરાબર છે? અંદરનો જે પોતાનો ભગવાન શુદ્ધ આત્મા છે એની પૂજા કરવા માટે 8 દ્રવ્ય જોઈએ કે ના જોઈએ? ના જોઈએ ને? અચ્છા, 8 દ્રવ્યથી પૂજા કરવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે કે સમરસ વાળો ભાવ? શુભ ભાવ. તો અંદરમાં પોતાના કારણ સમય સારની પૂજા અષ્ટદ્રવ્યથી થાય કે શુભ ભાવથી થાય? અષ્ટદ્રવ્યથી પણ નહીં, શુભ ભાવ પણ નહીં. એટલે શુભ ભાવ સમરસ નથી, વિષમ રસ છે. વિષમ રસ છે. તો અંદરના શુદ્ધ આત્માની પૂજા કયા રસ વડે થાય છે? સમરસ, સમતારૂપી રસ વડે શુદ્ધ આત્માની પૂજા થાય. એટલે મંદિરજીમાં અષ્ટદ્રવ્યથી ભગવાનની પૂજા કરતી વખતે ભાવ આનો હોવો જોઈએ. વાત સમજાય છે? મારે મારા દ્રવ્યની પૂજા કરવી છે તો આ વચ્ચે હોય છે. પણ દ્રવ્યની પૂજા કરવાની એ શું કહેવાય ખ્યાલમાં જ ન હોય અને ખાલી ભગવાનની અષ્ટદ્રવ્યથી પૂજા કર્યા કરે તો એની સરખું પુણ્યનો બંધ નહીં થાય. ખ્યાલ આવે છે નહીં? સમ્યક દર્શનની પ્રાપ્તિ તો નહીં થાય, ધર્મની પ્રાપ્તિ તો નહીં થાય, પણ સરખું પુણ્ય પણ નહીં બંધાય. પુણ્ય બંધાશે ખરું, પણ અંદરમાં સ્વભાવની મુખ્યતાથી આ બધા અનુષ્ઠાન કરે છે તો પુણ્ય પણ વિશિષ્ટ પ્રકારનું બંધાય છે. નહીં તો બધું વર વગરની જાન જેવું કહેવાય. એ બધી ક્રિયાઓ કરે પણ અંદરમાં શેના માટે આ છે?
આખો દિવસ ધંધામાં મજૂરી કરો પણ પછી મૂળ પૈસા કમાવા માટે બિઝનેસ કરવાનો છે એ જ ખબર ના હોય અને ખાલી મજૂરી કર્યા કરે તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ગુરુદેવના પ્રવચનોમાં કયું પણ છે આવું તો કડક શબ્દોમાં કહ્યું છે અનંતવાર દ્રવ્યનું ધારણ કરીને ગરીબમાં ગયો એમ કહ્યું કે એ તો સુરાગની મજૂરી છે, રાગની મજૂરી છે. રાગ શબ્દ છે બરાબર છે કે નહીં? જે દુકાન ઉપર બેઠેલા હોય તો એ અશુભ રાગની મજૂરી છે. હવે ત્યાં અશુભ રાગની શુભ રાગને પણ જ્યાં મજૂરી કર્યું તો પછી પાપના પરિણામ તો મોટી મજૂરી થઈ ગઈ ને. જો એ કહે છે અહીંયા બહુ સરસ છે કે શ્લોક બધા આગે જરા નિસર્ગથી એટલે સ્વભાવથી સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. મને તમે એક પ્રશ્નનો જવાબ આપજો. આના સંદર્ભમાં પાણી ગરમ ઉકળતું પાણી છે, એ ઉકળતું ગરમ પાણી છે એ વખતે પાણી તમે કોઈ દ્રષ્ટિકોણથી એ ઠંડુ છે એવો ખ્યાલ આવે કે ના? સ્વભાવથી ઠંડુ છે. ગરમ હોય ત્યારે પાણી જ્યારે ઉકળતું હોય એ વખતે પાણીનો સ્વભાવ ઠંડો છે કે ગરમ? ઠંડો. સ્વભાવ ઠંડો છે. ક્યારે ઉકળતું હોય એ વખતે પાણીનો સ્વભાવ તો ઠંડો છે, આપણને વિશ્વાસ છે. પાણી જ્યારે ઉકળે છે ને તો એમાં નિમિત્ત રૂપે અગ્નિ ગેસ વગેરે નિમિત્ત રૂપે થાય. પણ પાણીને ઠંડુ કરવું છે તો કોઈ એમને પડ્યું છે એની જાતે આજે સરોવરમાં કે ગમે ત્યાં પાણી હોય તો પાણી ઠંડુ કરવા માટે શું કરવું પડે? સવારે કઈ નળમાંથી પાણી આવે છે તો પાણી આવે છે તો ઠંડુ જ આવે છે. પછી એને ગરમ કરવામાં આવે તો અગ્નિ નિમિત્ત. તો ગરમ પાણી એમ કહીએ છીએ ને, ગરમ પાણી એ તો પાણીનો વિભાવ છે. શું છે? પાણીનો વિભાવ છે, સ્વભાવ નથી. એ આવી સમય સામે 14મી ગાથામાં 5 બોલવા છે ને. તો જે વખતે પાણી ગરમ છે એ જ વખતે સ્વભાવથી જોવામાં આવે તો પાણી તો સ્વભાવ તો ઠંડક વાળું જ છે, શીતળ છે. પાણીના શીતળ સ્વભાવને હાનિ નથી પહોંચી. પાણી ઠંડક થયું તો એમ પર્યાયમાં રાગ દ્વેષ હોય એથી કરીને જીવના દ્રવ્ય શુદ્ધ સ્વભાવને કોઈ હાનિ પહોંચી નથી. અહીંયા આજે લખ્યું છે ને સ્વભાવથી નિસર્ગથી સ્વભાવથી સંસારનો અભાવ હોવાને લીધે જન્મ જરા મરણ રહિત છે. અત્યારે હાલ મને કોઈ જન્મ મરણ ઘડપણ રોગ વગેરે મારામાં કશું છે નહીં. એ જ્યાં છે ત્યાં છે પણ મારામાં નથી. અહીંયા એ કહેવું છે. પછી બીજો બોલ છે પરમ પારિણામિક ભાવ વડે પરમ સ્વભાવ વાળું હોવાને લીધે પરમ છે. તો જો અહીંયા 5 ભાવ જે કહ્યા ને એ 5 ભાવ જે છે એમાંથી જે પંચમ ભાવ પારિણામિક ભાવ છે એના માટે શબ્દ વાપર્યો છે, પરમ શબ્દ વાપર્યો છે. પરમનો મતલબ સર્વોત્કૃષ્ટ. ભાવ કેટલા છે? 5. ઔદૈક, ઔષધિક, સાર્વજનિક, સાહિક. બોલો તો ઔદૈક,
સ્વામી અવધનિક, સાહેબ દાર્શનિક, સાહિત્ય સાહિત્ય. અને કામ. પાંચ ભાવ છે, પણ પાંચ ભાવમાંથી સર્વોત્કૃષ્ટ ભાવ કયો? પરિણામિક. પરિણામિક ભાવ છે. એટલે પરમનો મતલબ પાંચ ભાવમાં શ્રેષ્ઠ ભાવ પારિણામિક ભાવ છે. એટલે એ શબ્દ વાપર્યું, પરમ પારિણામિક ભાવ વડે પરમ સ્વભાવ વાળું હોવાને લીધે પરમ છે. પછી ત્રીજું, અને ઉપર તમે પ્રાકૃતમાં જોતા જશો તો જો જાઈ જળ મરણ રહિયમ એક કુલ થયો. પછી બીજો કયો છે? પરમમ. હવે છે કમ અર્થભજ્યમ. એટલે નીચે લખ્યું છે જો ત્રણેય કાળે નિરુપાધિ સ્વરૂપ વાળું હોવાને લીધે આ કર્મ વિનાનું છે. હવે કેવું સરસ લખ્યું છે? ત્રણેય કાળે નિરુપાધિ સ્વરૂપ વાળું હોવાને લીધે આ કર્મ વિનાનું છે. જે મહાવીર સ્વામી ભગવાન લોકના અગ્રભાગમાં ઉપર બિરાજમાન છે. આદિનાથ ભગવાનથી લઈને 24 તીર્થંકર ભગવાન અત્યારે લોકના અગ્રભાગમાં એમનો આત્મા બિરાજમાન છે. બરાબર? આત્મા મરતો તો કોઈનો પણ આત્મા મરતો નથી. અને હું આત્મા છું, અને આત્મા અનાદિ અનંત છે. અને આ મહાવીર ભગવાનનો જીવ પહેલા આગળના ભાવ જોવામાં આવે તે મહાવીર ભગવાન સિંહ પણ હતા. એના આગળના ભાવમાં જોવામાં તો ભીમ પણ હતા. એના આગળના ભાવમાં જોવામાં આવે તો આગળ પાછળમાં તો નરકમાં નારદી પણ હતા. પણ એ હવે આત્માની આરાધના કરીને ભગવાન બની ગયા. એટલે જૈન શાસનમાં એ બતાવે છે કે આ જીવ પણ ભગવાનના બતાવેલા માર્ગ ઉપર ચાલે તો આ બધા દુઃખોથી હંમેશ માટે કાયમ માટે છૂટી જાય. અને એ પણ ભગવાનની જેમ, મહાવીર ભગવાનની જેમ આ પણ ભગવાન બની શકે. જૈન દર્શનમાં ખાલી ભગવાનના ભક્ત બનવાની વાત નથી, પણ ભગવાન તો એ સમજાવે છે કે તમે બધા પણ ભગવાન બની જાઓ. અમે વિધિ બતાવીએ છીએ કે આ પ્રમાણે તમે વિધિ કરો તો તમે ભગવાન બની જશો. સચિને બનીને ફોન આવ્યો ટ્રાય કરો અવાજ જ આવતો. એ કહે છે એમ, ત્રણેય કાળે નિરુપાધિ સ્વરૂપ વાળું હોવાને લીધે આ કર્મ વિનાનું છે. જેમ આપણે જોઈએ ને કે દિવાસળી હોય છે, દિવાસળી તો એને આપણે આમ કરીએ તો અંદરથી ઘસવામાં આવે તો અંદરમાંથી આગ પ્રગટ થાય છે. તો અંદરમાં શક્તિ હતી અને આગ પ્રગટ થઈ. એમ જગતમાં જેટલા જીવ છે એમનામાં ભગવાન બનવાની શક્તિ છે. હવે મહાવીર ભગવાન લોકના અત્યારે અગ્રભાગમાં છે તો સિદ્ધ થયા તો 8 કર્મ વગરના છે. શ્રીમંત ભગવાન વિદેહ ક્ષેત્રમાં છે તો 4 કર્મ વિનાના છે. બરાબર છે? અહીંયા વાત કરે છે કે ત્રણેય કાળે 8 કર્મ વગર. આ કોની વાત છે? ત્રણેય કાળે આ કારણ પરમ તત્વની દ્રવ્ય સ્વભાવની વાત છે. દ્રવ્ય સ્વભાવની વાત છે. અને હું અત્યારે 8 કર્મ વગરનો છું ને, માટે પર્યાયમાં 8 કર્મ વગરનો થઈ શકું છું. જો અત્યારે હું 8 કર્મ વગરનો ના હોઉં તો પર્યાયની અંદર 8 કર્મ વગરની દશા પ્રગટ થઈ શકે નહીં. એટલે એ ભાવ અહીંયા લખેલો છે કે અત્યારે હું જો 8 કર્મનો અભાવ થાય તો કેટલા ગુણો પ્રગટ થાય? 8 ગુણો પ્રગટ થાય. બરાબર સમજજો, શાંતિ. સિદ્ધ ભગવાન 8 ગુણ આવે છે. કયા? સંકેત, દર્શન,
બરાબર છે? સિદ્ધ ભગવાન 8 કર્મથી રહિત થયા, એટલે 8 ગુણો પ્રગટ થયા. બરાબર? આટલે સુધી સિદ્ધ ભગવાન જે મોક્ષમાં બિરાજે છે. અહીંયા ત્રીજા બોલમાં કહે છે કે અત્યારે હું 8 કર્મ વગરનો છું. તો અત્યારે હું 8 કર્મ વગરનો છું, તો મારામાં 8 ગુણ હોવા જોઈએ. 8 ગુણ હોવા જોઈએ. તો આ જ નિયમ શાસ્ત્રીય દરેક ગાથા છે. ગાથા બોલો, સુલતાની સમયની ગાથા. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. જેથી જન્મ પ્રણાદી ને અષ્ટગુણ સંયુક્ત છે. જ્યારે તમે 8 કર્મ વગરનો અત્યારે હું છું, જેનો મતલબ 8 ગુણથી શું છું? સંયુક્ત છું. આ જરૂરી સ્વભાવની વાત છે, યાદ રાખો. પર્યાયમાં અત્યારે પણ 8 ગુણો ખીલી ગયા છે, તો પછી એમના કારણે મારામાં પર્યાય કોઈ ફરક ના રાખે. હા, એને જેવું પ્રાકૃતમાં વાંચો. જારી સિયાસી તપ્પા ભવમંદિય જીવતારી સાહોતી જર મરણ જમુકા અઠગુણ લંકિયા જેણ. 8 ગુણ અલગ કિયા. 8 ગુણોથી હું અત્યારે કેવો છું? અલગ છું. અને એની આરાધના કરું તો પર્યાયમાં 8 ગુણોથી સંયુક્ત થઈ જાઓ. બે રીતે બોલું છું. આપણી ગાથા ચાલે છે એને આવે મેળ કરીએ. અત્યારે હું 8 કર્મ વગરનો છું, માટે પર્યાયમાં 8 કર્મ વગરની દશા પ્રગટ થાય છે. અત્યારે હું 8 ગુણો વાળો છું, એટલે મારી પર્યાયમાં આગળ જતા 8 ગુણવાળી દશા પ્રગટ થશે. રહિત અને સહિતની વાત આવી. અત્યારે હું 8 કર્મથી રહિત છું અને 8 ગુણોથી સહિત છું. 8 ગુણોથી રહિત છું, 8 ગુણોથી સહિત છું અને 8 કર્મથી રહિત. સિદ્ધ ભગવાન ઉપર બિરાજે છે. 8 ગુણોથી સહિત, 8 કર્મથી રહિત, 8 ગુણોથી સહિત. એવી દશા કેમ પ્રગટી? એમને અત્યારે મારો સ્વભાવ આવો છે, એવું ના પ્રાપ્તિની શું થઈ? એના પછીની ગાથા પણ તમે જો. 48 અશરીરને અવિનાશ છે, નિર્મળ ઇન્દ્રિય શુદ્ધ છે. જેમ લોક અગ્રે સિદ્ધ તે રીત જાણ સૌ સંસારી. જેમ લોક અગ્રે સિદ્ધ, લોકના અગ્રભાગમાં જેવા સિદ્ધ ભગવાન છે, એવા તે રીત જાણ કશું લખી છે? કયા સંસારી? કેટલા? સૌ સંસાર. હા, એનો મતલબ નિગોડની અંદર જે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરી રહ્યા છે ને, એ પણ સ્વભાવથી સિદ્ધ ભગવાન જેવા છે. એ ભાવ છે અહીંયા. એટલે ગુરુદેવનો બોલ આપે છે ઘણી વાર કે આખું જગત ભગવાનથી ભરેલું ગોદામ છે. શું કહ્યું? આખું જગત ગોદામ એટલે ગોદામ મોટા મોટા ગોદામ હોય છે. અનાજ ને આ છે, કઈ પણ વસ્તુઓ હોય, મોટા મોટા ગોદામ હોય. કેટલું મોટું ગોદામ જોયું છે તમે લોકો અત્યાર સુધી? ગોદામ જોયું ક્યાં જવાનું થયું હોય તો એ કે
બધા ગોળાઓ તો જળના છે બધા એ નહીં. અહીંયા કહે છે કે જેમ સમજો કે કોઈક જેમ સમજો કે મોબાઈલનું મોટો મોબાઈલનો બિઝનેસ છે તો મોબાઈલ ક્યાંક મૂકે તો ખરા ને મોબાઈલમાં ગોળાઉન છે. હા પેલા મોબાઈલની અંદર ઢગલા બંધ છે. એવી રીતે અનાજના પણ ગોળાઉન છે આટલું મોટું. અહીંયાથી કે સમજો કે સામે પેલી હોસ્પિટલ છે ને અમે ત્યાં ગયા હતા અહીંયાથી તલોદ ગામ સુધીનું મોટું ગોળાઉન 5 કિલોમીટર તો મોટું ગોળાઉન. અંદર ગોળાઉનમાં ફરવા માટે પણ પાછી કઈ બગી હોય ખ્યાલ આવે ને છે ઇલેક્ટ્રિક કાર આવે છે ઇલેક્ટ્રિક કાર. હા ગયા હતા ત્યાં આગળ જગ્યાએ તો એટલું મોટું કે અંદરમાં એટલું બતાવવા માટે લઈ ગયા છે. એની અંદર પણ કારની અંદર બેસીને ફરવું ને બધું બતાવે. તો એટલા મોટા જે ગોળાઉનો હોય તો એ ગોળાઉન સમજવા માટે કે ભાઈ એ મોબાઈલનું ગોળાઉન છે તો એમાં બધા શું હોય મોબાઈલ હોય. આ રૂમાલનું ગોળાઉન છે તો બધા શું હોય ચશ્માનું ગોળાઉન હોય તો ચશ્મા હોય. એમ ભગવાનનું ગોળાઉન જોયું છે તમે કોઈ દિવસે? ભગવાનનું ગોળાઉન કાર્તિક ભગવાનનું ગોળાઉન જોયું છે? આખો સંસાર આ ગુરુદેવજીનો બોલ આપણે જોયેલા એટલે ના કહું છું. હા આખું જગત સંસાર ભગવાનનું ગુલામ છે. આપણી ગામના તો જગતમાં તમે મને બતાવો કે ગોળાઉનની અંદર માલ બધો ખચોખચ ભરેલો છે. એમાં તો જગ્યા થોડી ખાલી હોય ગોળાઉનમાં તો આવા જવાનો રસ્તો હોય. મને તમે બતાવો 343 ઘન રાજ્યોનો જે આખો લોક છે ને મોટો એમાં એક જગ્યા તમે મને એવી બતાવો કે જીવ ના જીવ ના બધે છે ને જીવ અને બધે જીવ છે તો જે બધા જીવ છે એ આ દાખલા પ્રમાણે 8 કર્મ વગરના છે કે 8 કર્મ સહિત છે? 8 કર્મ વગરના છે અને 8 ગુણોથી સહિત છે. જેવા જીવો છે સિદ્ધગત એટલે આ આખા આ 3 લોકનું મોટું ગોળાઉન છે. આ 3 લોક મોટું ગોળાઉન છે અને એની અંદર બધા ઠસુ ભરેલા છે જીવ ભરેલા છે. અને જીવ એટલે એનો મતલબ આખા 3 લોકમાં ઠસ બધા ભગવાન ભરેલા છે. બધા સિદ્ધ ભરેલા છે. આ છે ગુરુજીનો બોલ. આખું જગત ભગવાનથી ભરેલું ગોદામ છે. આ જ્ઞાન દૃષ્ટિમાં જ છે. કદાચ જ્ઞાન દૃષ્ટિ છે મારે વાંચવામાં પડાવ્યું પહેલું જ છે. પહેલો પ્રશ્ન ઉત્તર વાંચ્યું છે. ભાઈ ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય અને અનંત ગુણોનું ગોદામ. અહીંયા જે વાત કરી છે આની વાત છે. અને આ આત્મા હવે જવાબ મળે આપણે સમજવા. હું જીવ છું ને હું જીવ છું મારામાં કેટલા ગુણો છે? અનંત ગુણો છે ને. તો જે પૂરું પડે ને ચશ્માનું ગોળાઉન મોબાઈલનું ગોળાઉન તો હું આત્મા છું તો અનંત ગુણોનું ગોદામ શું છે? અનંત ગુણોનું ગોદામ છે. અનંત ગુણોનું ગોદામ અને આ તો અનંત ગુણોનું ગોદામ આ એક આત્માની વાત થઈ. આવા અનંત ગુણોના ગોદામ વાળા જીવો કેટલા છે? આખો 3 લોક છે એ ગોડાઉન છે. અને કોનું ગોદામ છે? કે ભગવાનનું ગોદામ છે. એટલે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ. બધા ભગવાન છો તો બધા ભગવાન છો ને તારા દ્રવ્યાપેક્ષાએ બધા ભગવાન છો તો આખું જગત ભગવાનથી ભરેલું છે. ભગવાનથી ભરેલું છે. દ્રવ્યાપેક્ષાએ જોવામાં આવે તો પર્યાયની અંદર હાનિ વૃદ્ધિ હોય એની સામે જોવા નથી કાંઈ. એટલે વચનામૃતમાં બોલ છે કે તું વગર સાચવી સચવાયેલો રહ્યો છે. વગર સાચવે સચવાયેલો રહેલો. અને
અને શરીરને સાચવવાના કેટલા ઉપાય? ગમે તેટલા કરો છો. શરીરને સાચવવાના કેટલા ઉપાય કરે છે? મોર્નિંગ વોક કરે, ઇવનિંગ વોક કરે, પછી શું કહેવાય, જોગસ પાર્કમાં જાય, જીમમાં જાય, તો એ કહે કે આજે તો થોડું દુખાય છે, અને માથું દુખાય છે, અને કમર પકડાઈ ગઈ છે, અને નીચેની તકલીફ થઈ ગઈ છે ને જીમમાંથી આવતો જાય ને પાછો બોલતો જાય છે, થોડુંક તકલીફ લાગે છે. બધી દવાઓ અલગ અલગ લે. કહેવાનો આશય આ શરીરને તું ગમે તેટલું સાચવવાના પ્રયત્ન કરીશ તો સચવાશે. એક સાથે તેર તૂટે ગયાની દશા છે. અને તારો આત્મા જે છે ને એમાં અનંત ગુણો જે છે ને ગુણો દ્રવ્ય એ વગર સાચવી સચવાયેલું. તો અહીંયાથી નરકમાં ગયો, નિરોધમાં ગયો, પણ તારા દ્રવ્યને ગુણ કેવા રહ્યા છે? શુદ્ધ રહ્યા. એનું નામ છે દ્રવ્ય અપેક્ષાએ જોવામાં આવે તો આપણું જગત ભગવાનથી ભરેલું ગોદામ છે. હવે આવી જાતિની દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષ સિવાય બીજે ક્યાંય આવી દ્રષ્ટિ નહીં જોવા મળે. આ મોહીઓને તો બહારના જે ધંધા વ્યાપારના ગોડાઉન હોય એ જ ગોડાઉન જોયા હોય, અને દિમાગમાં એ જ ગોડાઉન સવાર થયેલા હોય. જ્યારે જ્ઞાની ધર્માત્મા પુરુષોના હૃદયની અંદર ગોડાઉનનો સ્વીકાર તો છે, પણ મારામાં અનંત ગુણો છે તો હું અનંત ગુણોનું ગોડાઉન છું, અને બહારમાં જોવામાં જગતમાં જેટલા જીવ છે એ બધા સ્વભાવથી પરમેશ્વર પરમાત્મા છે. તો આ ભગવાનનું ગોડાઉન છે. આ વાત જૈન શાસન સિવાય બીજે ક્યાં બધી આ વાત મળે? એવા પ્રકારનો ભાવ છે. કરીશું બાકીની ચર્ચા આપણે સાંજનો સ્વાધ્યાય તો રહેશે. આપણે સાંજનો સ્વાધ્યાય પછી 3 દિવસ આપણે મણિનગર શિબિર છે, એટલે 5, 2, 3, 4 5 તારીખે સાંજે આપણો સ્વાધ્યાય રહેશે.